નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી પાછું ઓનલાઈન એજ્યુકેશનમાં હું જયેન્દ્ર સર આપનું સ્વાગત કરી રહ્યો છું. આપણે ગયા લેક્ચરની અંદર વનસ્પતિમાં શ્વસનની પ્રક્રિયા કઈ રીતે થાય એનો અભ્યાસ કરેલો હતો. ચારક શ્વસન, અજારક શ્વસન એની પણ આપણે ચર્ચા કરેલી હતી. વનસ્પતિ કઈ રીતે શ્વસનની ક્રિયા કરે તો વનસ્પતિ આપણે એવું જોઈ ગયા હતા કે આપણી જેમ જ શ્વસન કરે છે. ઓક્સિજન છે એ વાતાવરણમાંથી અંદર દાખલ કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ છે એ શરીરની બહાર કાઢે છે. પણ માત્ર વનસ્પતિ જ્યારે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરતી હોય છે આ દરમિયાન જ એ કાર્બન ડાયોક્સાઇડ વાયુને વાતાવરણમાંથી શરીરની અંદર લે છે અને ઓક્સિજનને શરીરમાંથી દૂર કરતું હોય છે. આ ક્રિયા ઈ પર્ણમાં આવેલા પર્ણરંધ્ર અથવા તો જેને આપણે વાયુરંધ્ર કહીએ છીએ એના દ્વારા કરતો હોય છે. હવે પ્રકાંડની સપાટી ઉપર પણ આવા હવા છિદ્રો હોય એના દ્વારા પણ શ્વસનની પ્રક્રિયા થતી હોય છે. વનસ્પતિની અંદર છે ને બાળકો દિવસે અને રાત્રે થતી શ્વસન ક્રિયા જુદી જુદી હોય. એ તો સ્વાભાવિક છે કે આટલા પ્રશ્નનો અભ્યાસ કર્યા પછી આપણે એવું કહી શકીએ કે દિવસે પ્રકાશ સંશ્લેષણ થાય છે એટલે દિવસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ અંદર પ્રવેશે છે અને ઓક્સિજન વાયુ બહાર નીકળે છે. રાત્રિ દરમિયાન વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા નથી કરતી એટલે રાત્રિ દરમિયાન ઓક્સિજન વાયુ અંદર પ્રવેશે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર નીકળે છે. તો આપણે આની ચર્ચા કરેલી છે. હવે આપણે એવી વસ્તુ કે જુદા જુદા પ્રાણીઓમાં શ્વસનની જે પ્રક્રિયા છે એ અલગ અલગ હોય કે નહીં એનું ખૂબ સરસમાં સરસ જો એક કોઈ ઉદાહરણ દઉં તો માછલી આપણને બધાને ખ્યાલ છે કે માછલી છે એ ઝાલર દ્વારા શ્વસન કરે છે. ક્યારે તમે માછલીનું અવલોકન કર્યું છે? ન કર્યું હોય તો હવે કરજો. માછલીનું શ્વસન અંગ ઝાલર છે, આપણને ખ્યાલ છે. પાણીની અંદર માછલી હોય એ સતત પોતાનું મુખ એ ખુલે છે અને બંધ કરે છે. તમારે આ વખતે એ જોવાનું છે કે જ્યારે એનું મુખ ખુલ્લું હોય ત્યારે એની ઝાલર ખુલ્લી હોય છે કે નહીં એ તમારે અભ્યાસ કરવાનો છે. તો તમે જોશો ખરેખર જ્યારે એ મુખ ખુલ્લું હોય ને ત્યારે એની ઝાલર બંધ હોય છે અને મુખ બંધ હોય ત્યારે ઝાલર ખુલ્લી હોય છે. મુખ દ્વારા એ પાણી પોતાના શરીરની અંદર પ્રવેશ કરાવે કે મુખ દ્વારા પાણી અંદર પ્રવેશે છે. ઝાલર પાસેથી જ્યારે પાણી પસાર થાય ત્યારે દબાણપૂર્વક પસાર થાય. આ કારણે પાણીમાં ઓગળેલો ઓક્સિજન એની રુધિર કેશિકાઓમાં ભળે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ એ પાણીની અંદર મુક્ત થાય છે. આ પ્રક્રિયા માછલીની અંદર પ્રસરણ પદ્ધતિથી થઈ છે. એટલે માછલીનું અવલોકન આ જો તે બારીકાઈથી કરો તો તમને એ જાણવા પડશે કે એનું મુખ ખુલ્લું હોય છે ત્યારે ઝાલર બંધ હોય છે. જ્યારે એની ઝાલર ખુલ્લી હોય છે ત્યારે એનું મુખ બંધ હોય છે. તો આ માછલી ઝાલરની મદદથી શ્વસન કરે. માછલી 1 મિનિટ પ્રતિ મિનિટમાં 67 to 78 પ્રતિ મિનિટ શ્વસન કરે છે. મનુષ્ય 12 થી 15 વખત 1 મિનિટની અંદર શ્વસન કરતો હોય છે. તો આપણા કરતા પાણીની અંદર એટલે કે જળચર જીવ છે એનો શ્વસન દર છે એ વધારે હોય. કારણ કે પાણીમાં ઓક્સિજન ઓગળેલો હોય. આપણે સ્થળચર પ્રાણીઓ તો શું હવામાં રહેલા ઓક્સિજનનો ઉપયોગ કરી શકીએ છીએ, જ્યારે જળચર પ્રાણીઓ છે એ તો પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ કરે છે. તો સ્વાભાવિક છે કે વાતાવરણમાં જેટલો ઓક્સિજન હોય એટલો ઓક્સિજન છે એ પાણીમાં ઓગળવાનો નથી, પાણીમાં ઓછો ઓગળેલો. એટલે એને શ્વસન બહુ સ્પીડમાં ઝડપથી સતત કરતું રહેવું પડે જેથી એના શરીરને ઓક્સિજન પ્રાપ્ત થઈ જાય. જ્યારે સ્થળ ઉપર રહેવાવાળા જે પ્રાણીઓ છે
એને ઓક્સિજન સરળતાથી મળતો હોવાથી એનો શ્વસન દર પ્રમાણમાં ધીમો હોય. એટલે જળચર પ્રાણી અને સ્થળચર પ્રાણીની જો આપણે કલ્પના કરીએ તો જળચર પ્રાણીઓ જે છે એનો શ્વસન દર સ્થળચર પ્રાણીઓના શ્વસન દર કરતાં ખૂબ જ વધારે હોય છે. તો ચાલો હવે આપણે એવી અભ્યાસ કરીએ છીએ કે શ્વસનની ક્રિયા માટે જે શ્વસન સપાટી છે એનામાં કેટલીક જ્યારે શ્વસન થાય છે આ શ્વસન સપાટીમાં કેટલીક લાક્ષણિકતાઓ હોવી જરૂરી છે. તો એના વિશે જોઈએ આપણે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે હમણાં એવી વસ્તુનો અભ્યાસ કરેલો હતો કે જળચર પ્રાણી અને સ્થળચર પ્રાણીઓ છે એના શ્વસન દરમાં શું ફેર હોય. માછલી છે એ 67 થી 78 વખત શ્વસન કરે છે 1 મિનિટમાં, એનો શ્વસન દર જે ઊંચો છે. મનુષ્ય 12 થી 15 કે 16 વખત શ્વસન કરતો હોય છે એટલે એનો શ્વસન દર નીચો છે. તો શ્વસનની જે પ્રક્રિયા થઈ રહી છે આ શ્વસનની પ્રક્રિયામાં શ્વસન સપાટી શું ભાગ ભજવે છે અથવા તો કે સ્થળચર પ્રાણીઓમાં વાયુના વિનિમય માટે કેવી આવશ્યકતાઓ હોય છે, એનામાં એવી કઈ રચના હોય છે જે વાયુના વિનિમય માટે ખૂબ અગત્યની હોય. તો સ્થળચર પ્રાણીઓ છે એ વાતાવરણનો ઓક્સિજન જુદા જુદા પ્રાણીઓમાં જુદા જુદા અંગ વડે ગ્રહણ કરવામાં આવે છે. અહીંયા આપણે એવું સમજી શકીએ કે આપણે ખ્યાલ જ છે કે અલગ અલગ પ્રાણીઓમાં અલગ અલગ અંગ દ્વારા વાતાવરણનો ઓક્સિજન ગ્રહણ થતો હોય છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થતો હોય છે. એટલે બધા પ્રાણીઓમાં જુદા જુદા અંગ વડે તે શોષણ થાય છે. આ માટે શ્વસનની સપાટી એવી હોવી જોઈએ બાળકો કે જે પોતાનું ક્ષેત્રફળ મોટું કરી શકે, એટલે મેક્સિમમ વધુમાં વધુ ઓક્સિજન ગ્રહણ કરે છે અને વાતાવરણના સંપર્કમાં હોવી જોઈએ. શ્વસન સપાટી છે એનું ક્ષેત્રફળ ખૂબ જ મોટું હોવું જોઈએ. શ્વસન સપાટી છે એવી હોવી જોઈએ કે જેથી કરીને વાતાવરણનો ઓક્સિજન છે એ મેક્સિમમ ગ્રહણ થઈ શકે. તો આ માટે છે ને શ્વસનની સપાટી સીધા વાતાવરણના સંપર્કમાં હોવી જોઈએ. આ ઉપરાંત શ્વસન સપાટી અત્યંત પાતળી અને નાજુક હોવી જોઈએ જેથી રુધિર કેશિકા અને વાયુની રુધિર કેશિકા અને શ્વસન સપાટી વચ્ચે વાયુની આપલે સરળતાથી થઈ શકે. રક્ષણ માટે શ્વસન સપાટી શરીરની અંદર ગોઠવાયેલી હોવી જોઈએ. બહારની દિશામાં ક્યાંક જો શ્વસન સપાટી હોય તો એને નુકસાન થવાનો ભય હોય છે, એને કંઈક આડકતરી રીતે એના કામમાં વિક્ષેપ પડી શકે એમ હોય છે. એટલે તે શરીરની અંદર રક્ષાયેલી હોવી જોઈએ. અને વાયુના વિનિમય માટે સપાટી સુધી હવાના વહનનો માર્ગ હોવો જોઈએ. અહીંયા આપણે એક વસ્તુ હું તમને સમજાવું. આપણી શ્વસન સપાટી કઈ તો આપણને ખબર ફેફસામાં રહેલા વાયુ કોષ્ઠ, ફેફસાની અંદર રહેલા વાયુ કોષ્ઠ એ આપણી શ્વસન સપાટી છે. તો ઈ ક્યાં છે? શરીરની અંદર છે. જ્યાં સુધી ઓક્સિજનને પહોંચાડવા માટે એક આખો આપણા શરીરમાં માર્ગ છે જેને આપણે શ્વસન માર્ગ તરીકે ઓળખીએ છીએ. અત્યંત પાતળી અને નાજુક હોવી જોઈએ જેથી આપણે સરળતાથી થઈ શકે છે. જુદા જુદા પ્રાણીઓમાં કોઈ સીધી વાતાવરણના સંપર્કમાં હોય કે જેથી તે વાયુની આપણે સરળતાથી કરી શકે છે. આપણા શરીરની અંદર તો એક એવી વ્યવસ્થા છે કે જેના દ્વારા શરીરના દરેક કોષો સુધી ઓક્સિજન પહોંચી જાય છે. એટલે સપાટી ક્ષેત્રફળ પાસે વાયુની આપલે થાય આ માટે અથવા વાયુ ત્યાં સુધી પહોંચાડવા માટે એક માર્ગ હોવો જોઈએ. એટલે સ્થળચર પ્રાણીઓમાં વાતાવરણનો ઓક્સિજન જુદા જુદા પ્રાણીઓમાં જુદા જુદા અંગ વડે શોષાતો હોય છે. આ માટે એની શ્વસન સપાટી છે ને એનું ક્ષેત્રફળમાં વધારો થાય એવી હોવી જોઈએ. ઓક્સિજન યુક્ત વાતાવરણના સંપર્કમાં હોવી જોઈએ કે જેથી સીધું વાયુની આપલે થઈ શકે છે. તે શ્વસન સપાટી સીધી વાતાવરણના સંપર્કમાં હોવી જોઈએ. શ્વસન સપાટી અત્યંત પાતળી અને નાજુક હોવી જોઈએ. રક્ષણ માટે શ્વસન સપાટી શરીરની અંદર ગોઠવાયેલી હોવી જોઈએ અને વાયુ વિનિમય માટે સપાટી સુધી હવાના વહનનો એક માર્ગ હોવો જોઈએ. તો આ શ્વસન સપાટીની એક લાક્ષણિકતા છે કે શ્વસન સપાટી છે એ કેવી હોવી જોઈએ અથવા તો વાયુની આપલે કરવા માટેની વ્યવસ્થા છે એ કેવી હોવી જોઈએ. તો ચાલો બાળકો
હવે આપણે મનુષ્યના શ્વસન તંત્રનો અભ્યાસ કરીએ છીએ. જો વિદ્યાર્થી મિત્રો, હવે મનુષ્યના શ્વસન તંત્ર વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. તો સૌપ્રથમ તો હું તમને મનુષ્યના શ્વસન તંત્રની આકૃતિને સારી રીતે દોરતા શીખવાડું છું. તો મારી સાથે સાથે તમે દોરતા જાઓ અને જોતા જાઓ કે મનુષ્યનું શ્વસન તંત્ર છે એ કઈ પ્રકારે આપણે દોરી શકાય છે. પાચન તંત્ર તો તમે દોરતા શીખી ગયા છો. એવી જ રીતે સૌપ્રથમ પાચન તંત્રમાં જેમ દોરવાની શરૂઆત કરેલી હતી એવી જ રીતે તમે દોરતા જાઓ સાથે સાથે. અહીંયાથી પછી આપણે એને આવા રાઉન્ડ શેપમાં દોરશું. બાળકો દોરાતું જાય છે ને. અહીંયાથી આપણે એને બે ભાગમાં વહેંચી નાખશું. એમાં પણ આપણે આવા રાઉન્ડ શેપ દોરતા જશું. ઓકે, ચાલો દોરાઈ ગયું છે બાળકો. હવે ફેફસા દોરીએ છીએ. પછી અહીંયા અંદર આપણે વૃક્ષ જેવી રચના જો બધાવા આવી રીતે ત્રણ સ્ટેપ કરીને છે ફુગ્ગા જેવું દોરી નાખવાનું. ફુગા જેવી રચના છે બાળકો એ આપણા વાયુ કોષ્ઠ છે. આ બાજુ પણ એવી જ રીતે
ઓકે, આપણા ફેફસાની રચના છે. આપણું કાટી ટાંકણ. ઓકે બાળકો, હવે અહીંયાથી દોરાઈ ગયું હશે બધાને. હવે અહીંયાથી ચહેરો બનાવતા તમને આવડે જ છે. ટપાલીનો ટ, અહીંયા નાનો ટપાલી, ગુજરાતીનો આંઠડો, પછી ગુજરાતીનો એકડો, ઓકે. નામ નિર્દેશન કરીએ. બાહ્ય નાસિકા છિદ્ર, બહારની બાજુ આવેલા નાકના છિદ્ર. નાસિકા કોટર. ઓકે. કંઠનળી, સ્વર પેટી, શ્વાસ નળી, શ્વાસ વાહિની. અહીંયા બાળકો આ જે ફૂગો છે ઈ છે વાયુ કોષ્ઠ, અને જે આ અંતિમ શાખા હોય છે એને કહેવાય સૂક્ષ્મ શ્વાસ વાહિકા. આ છે ફેફસા, જે ઘાટી ઢાંકણ. ઓકે બાળકો, એટલે મનુષ્યના બાહ્ય શ્વસન તંત્રમાં બાહ્ય નાસિકા છિદ્ર, નાસિકા કોટર, કંઠનળી, સ્વર પેટી, શ્વાસ નળી, શ્વાસ વાહિની, ફેફસા નો સમાવેશ થાય. ફેફસાની અંદર સૂક્ષ્મ શ્વાસ વાહિકા, વાયુ કોષ્ઠ એનો સમાવેશ થાય છે. શ્વાસ સ્વર પેટીની ઉપર ઘાટી ઢાંકણ નામનું એક ખાસીમય પડદો છે, આપણે પાચન તંત્રમાં ભણી ગયેલા હતા. ઓકે, જોઈ લ્યો. સ્ક્રીનશોટ પાડવો હોય તો સ્ક્રીનશોટ પાડી લ્યો, અને સાથે સાથે દોરી પણ લ્યો. ઓકે વિદ્યાર્થી મિત્રો, મનુષ્યના શ્વસન તંત્રની આકૃતિ ખૂબ સારી રીતે દોરી લીધા બાદ હવે આપણે એના શ્વસન તંત્ર વિશેનો અભ્યાસ કરીએ છીએ.